નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું આજે ગુજકેટના આ પીડીએલની અંદર ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતા. તો આ પ્રકરણમાંથી અગાઉના વર્ષમાં જે ગુજકેટમાં પૂછાયેલા તમામ પ્રશ્નો છે તેનો આપણે આ વિડીયોમાં આજે ઉકેલ મેળવવાના છે. તો આ વિડીયો તમારે સેવ કરી રાખવાનો, આ વિડીયો તમને ખૂબ જ કામ લાગવાનો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પહેલા MCQ થી. તો આપણે પહેલો MCQ એ 2017 ગુજરાત બોર્ડમાં ગુજકેટમાં પૂછેલો પ્રશ્ન છે. √3 sin 2x plus pi by 3 plus cos 2x plus pi by 3 નું વિકલન આપણે મેળવવાનું છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો આપણે રકમ અહીં લખી દીધી છે √3 sin 2x plus pi by 3 plus cos 2x plus pi by 3. હવે આપણે એવું કરીએ, દરેક પદને 2 વડે ભાગીશું, એટલે બહાર મેં 2 વડે ગુણાકાર કરી લીધો છે વિદ્યાર્થીઓ. તો √3 ને મેં 2 વડે ભાગીશ, આ પદ રવા દઈશું. અહીં પણ આપણે 2 વડે ભાગાકાર કર્યો એટલે 1/2 લખી દો અને cos પર ઉપર લખેલ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ, આ 2 તો લખી દઈશું d/dx. sin 2x plus pi by 3 આપણે as it is લખીશું. તો આ sin છે, તો આ sin માટે કયો ખૂણો બોલો? sin માટે કયો ખૂણો? 60 નો ખૂણો, એટલે sin pi by 3. એ જ રીતે આ cos માં છે, તો આ cos માટે કયો ખૂણો? તો આ પણ cos નો 60 નો ખૂણો, એટલે cos pi by 3. હવે વિદ્યાર્થીઓ આપણે આ જે કૌંસ મળી ગયો છે એને આપણે ક્રમમાં લખી દઈએ. એટલે cos 2x plus pi by 3 પહેલા લખીશું, cos pi by 3 plus sin 2x plus pi by 3 અને sin pi by 3 લખવાના છે. cos x cos y sin x sin y, એટલે શાનું સૂત્ર છે તમને ખબર હશે, cos x minus y. ફરીથી વિદ્યાર્થીઓ બોલું, cos x cos y વત્તા sin x sin y, એ શાનું સૂત્ર? cos x minus y. એટલે cos x, x એટલે કોણ? 2x plus pi by 3 minus y એટલે કોણ? pi by 3, એટલે 2x plus pi by 3 minus pi by 3 લખવા પડશે. pi by 3 ઉડી જશે એટલે cos 2x મળી જાય છે. તો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, હવે ખૂબ જ સહેલું થઈ ગયું. આ તો 2 ના 2 લખ્યા. cos 2x નું વિકલન minus sin 2x, cos નું વિકલન minus sin 2x, અને પાછું આ 2x નું વિકલન સાંકળ નિયમ મુજબ તમારે બાજુમાં લખવું પડશે. તો 2 ના 2 minus sin 2x, 2x નું વિકલન 2 થશે અને 2 દુ 4, 2 દુ 4 એટલે -4 sin 2x તમારો જવાબ છે. એટલે હવે આપણે ઓપ્શન જોઈ લઈએ, -4 sin 2x. એનો અર્થ કે તમારે ઓપ્શન બી એ સાચો જવાબ થશે. હવે વાત કરીશું આપણા બીજા MCQ ની. તો બીજો MCQ પણ ખૂબ જ સહેલો છે, જે ગુજકેટ 2018 માં પૂછવામાં આવ્યો હતો. d/dx log બેઝ માન x આપ્યો છે અને e લખેલો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ આધાર પરિવર્તનનો નિયમ આપણે વાપરી લઈએ. log e છેદમાં log x તમારે લખવાનો છે. આધાર પરિવર્તનનો નિયમ log e છેદમાં log x. હવે આપણને ખબર જ છે કે log e નું મૂલ્ય કેટલું બોલો? 1. તો 1 ના છેદમાં log x તમારે લખવાનો છે. હવે આપણે વાત કરીએ વિકલનની. તો y નું વિકલન dy/dx. યાદ રાખજો વિદ્યાર્થીઓ, જો 1/x આપેલ હોત તો d/dx 1/x નું વિકલન -1/x² થાય. 1/x નું વિકલન શું થાય? -1/x². તો 1/log x નું વિકલન -1/log x² તમારે લખી દેવાનો અને સાંકળ નિયમ મુજબ log x નું વિકલન લખવાનું છે. તો log x નું વિકલન શું થાય? 1/x. તો વિદ્યાર્થીઓ હવે સાદુરૂપ પૂરું કરી દઈએ આપણે. તો આપણો જવાબ શું થશે બોલો? -1/x log x નો વર્ગ. એટલે કે તમારે ઓપ્શન જોઈ લો, કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન એ, -1/x log x નો વર્ગ. તો આ MCQ એ 2018 ગુજકેટમાં પૂછાયેલ છે. હવે વાત કરીએ આગળનો ત્રીજો MCQ. આ પણ ગુજકેટ 2018 માં જ પૂછાયેલો છે અને ખૂબ જ સહેલો MCQ છે, જે તમારી ટેક્સ્ટનો MCQ છે, પાઠ્યપુસ્તકમાં આપેલ છે વિદ્યાર્થીઓ. x = 80² અને y = 280 હોય તો d²y / d²x / d²y. વિદ્યાર્થીઓ અહીં ઉલટું પૂછેલું છે, d²x / d²y શોધો. તો ખૂબ જ સહેલો MCQ છે. x = 80², x નું t પ્રત્યે dx/dt વિકલન થાય. a t² નું વિકલન twice t લખવું. y 280 છે, y નું dy/dt થાય. 2a અચળ, t નું એક વિકલન થાય. મારો પ્રશ્ન છે d²x / d²y. એટલે આપણે શું તૈયાર કરીશું? dx/dy. એમ તો dy/dx જ શોધવાનો હોય. અહીં આગળ પહેલા dx/dy શોધીશું. તો dx/dy શોધવો હોય તો dx/dt ને dy/dt વડે ભાગવાના રહેશે. એટલે આ 280 છે, 280/2a તમારે લખવાના છે. તો વિદ્યાર્થીઓ 280/2a લખું તો શું મળશે? 2a ઉડી જશે, t મળી જશે.
ફરી પાછું બીજી વખત વિકલન કરીશું y પ્રત્યે, એટલે d બાય dy બંને સાઈડ લખવાનું. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, dx બાય dy જો તમે t શોધ્યા હોય બંને બાજુ d બાય dy તમારે લખવાનો છે, એટલે આ d સ્ક્વેર x અપોન dy સ્ક્વેર થઈ જશે. તો વિદ્યાર્થીઓ d બાય dy t લખેલું છે એની જગ્યાએ આપણે શું લખીશું, d બાય dt ઇન્ટુ t, જેથી આપણે સરળતાથી વિકલન કરી શકીએ. તો અહીં d બાય dy છે ને મેં d બાય dt લખ્યા એનો કે મારે dt અપોન dy બાજુમાં લખવા પડશે. તો હવે આપણે t નું વિકલન તો થઈ જશે, હવે એક વિકલન t નું t પ્રત્યે વિકલન એક થાય, પણ dt અપોન dy, તો dt અપોન dy ક્યાંથી લાવીશું, dt અપોન dy, આ dy અપોન dt છે એનો વ્યસ્ત કરી દો તો 2a નો વ્યસ્ત કેટલો થાય, 1 અપોન 2a. જે કિંમત મેં અહીં આગળ એપ્લાય કરી છે dt બાય dy એટલે 1 અપોન 2a, તો તમારો ઓપ્શનનો જવાબ રહેશે 1 અપોન 2a. એનો અર્થ કે આપણે જે MCQ આપેલો હતો એનો ઓપ્શન D એ સાચો છે. વાત કરીશું વિદ્યાર્થીઓ હવે ચોથો MCQ. ચોથો MCQ 2018 આપણ ગુજકેટમાં પૂછેલો 2018 નો પ્રશ્ન છે. tan ઇન્વર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x નું વિકલન કેટલું? તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ આપણે. tan ઇન્વર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x નું મારે વિકલન કરવું હોય તો પહેલા આને નિયમ મુજબ આપણે સાદુરૂપ આપી દઈએ, એટલે tan ઇન્વર્સ 1 લખો માઇનસ tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ x એ આપણે એનું વિભાજન કરી નાખ્યું. tan ઇન્વર્સ 1 એટલે કયો ખૂણો, 45 એટલે પાઈ બાય 4. તો હવે આ બેનું વિકલન કરીએ. 45 નું વિકલન અચળ પદનું વિકલન 0 થઈ જશે. tan ઇન્વર્સ નું વિકલન 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર, એટલે આપણો જવાબ શું રહેશે, માઇનસ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર. પાંચમો MCQ એ 2019 ગુજકેટમાં પૂછેલો પ્રશ્ન, ખૂબ જ સહેલો MCQ છે. fx આપેલો છે 1 પ્લસ x સ્ક્વેર અપ ટુ x ની ઘાત 1000. તો f ડેશ માઇનસ 1 કશું કરવાનું નહીં વિદ્યાર્થીઓ, વિકલન કરીને છેલ્લે x ની જગ્યાએ માઇનસ 1 મૂકી દેવાના છે. તો પહેલા તો આપણે રકમ જ લખીએ, fx બરાબર 1 પ્લસ x સ્ક્વેર અપ ટુ x ની ઘાત 1000. હવે શરૂઆત કરીએ વિકલન. fx નું વિકલન f ડેશ x, અચળનું વિકલન 0, x નું વિકલન 1, x સ્ક્વેર નું 2x, x ની ઘાત 1000 નું વિકલન પહેલા 1000 લખો, x ને 1000 માંથી 1 બાદ કરવાના, માટે f ડેશ x 1 પ્લસ 2x 1000, x ની ઘાત કેટલી 999, પરંતુ x ની જગ્યાએ માઇનસ 1 લખવાના કીધા છે, એટલે x ની જગ્યાએ તમારે માઇનસ 1 લખવા જોઈએ. x ની જગ્યાએ માઇનસ 1 લખેલ છે. તો વિદ્યાર્થીઓ અહીં 1 ના 1 પ્લસ 2 ટુ 2 એટલે માઇનસ 2, તે જ રીતે પ્લસ 3, એનો અર્થ કે તમે જુઓ એક પદ પ્લસ આવે પછી માઇનસ આવે, પ્લસ માઇનસ એમ ક્રમમાં આવે છે. તો છેલ્લું પદ માઇનસ 1 ની ઘાત 999 એટલે માઇનસ 1 ને 1000 માઇનસ 1000 અહીં લખાશે. તમે જુઓ 1 પછી માઇનસ 2 આવે, 3 પછી માઇનસ 4, એનો અર્થ કે આ 1000 ની આગળ શું આવશે બોલો, 999 આવશે. એટલે એ આપણે સિક્વન્સમાં અહીં આગળ લખી દીધા છે. 1000 ની આગળ મેં 999 લખી દીધા છે. તો વિદ્યાર્થીઓ 1 અને 2 ની બાદબાકી કેટલી, -1, 3 ને 4 ની બાદબાકી -1, 999 ને 1000 ની બાદબાકી -1. આ જે છે એ બબ્બે પદ ઘટાડી દીધા. ધ્યાન આપો વિદ્યાર્થીઓ, 2 માંથી 1 પદ બન્યું છે. ટોટલ મારી પાસે 1000 પદ હતા, તો આ 2 નું સાદુરૂપ આપીને 1 પદ બન્યું, તો આવા કુલ મને કેટલા પદ મળશે, 500 પદ મળશે. એનો અર્થ કે 500 વખત -1 નો સરવાળો કરું તો -500 મળી જાય છે. વિદ્યાર્થીઓ અહીં આગળ તમારે ધ્યાન પર રાખવાનું છે કે અહીં 1 -2 3 -4 મળે છે, છેલ્લે -1000 હતા એટલે 999 લખ્યા. બબ્બે પદનું સાદુરૂપ આપવામાં આવે છે, બબ્બે પદનું સાદુરૂપ આપી અને -1 અહીં આગળ મેળવેલા છે. એનો અર્થ કે 1000 ના અડધા થઈ જાય 500 વખત -1 મળે છે એટલે -500 આપણને મળે છે. એટલે જવાબ કેટલો લખાશે, -500. હવે વાત કરીએ આગળના MCQ ની. આગળનો MCQ 2019 માં પૂછેલો છે MCQ. કૌંસમાં 3 cos π/6 પ્લસ x ડિગ્રી માઇનસ 4 cos ક્યુબ π/6 પ્લસ x ડિગ્રી નું વિકલન કેટલું? તો વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન તમારે આપવાનું રહે છે. પહેલા તો આપણી રકમ લખી દીધી ને એ રકમમાં પદ ઉલટાવી દો, એટલે આ પહેલા પદ લખીશ ને આ પદ પછી લખીશ, એટલે માઇનસ ચિહ્ન મેં બહાર કાઢી લીધું, એટલે આ પ્લસ કેવા થઈ ગયા, માઇનસ. પહેલા તમારે આ ફોર્મમાં લખી દેવાનું. તમને ખબર જ છે કે 4 cos ક્યુબ x 4 cos ક્યુબ x માઇનસ 3 cos x એ cos 3x નું સૂત્ર છે. એટલે cos 3 કૌંસમાં π/6 પ્લસ x ડિગ્રી લખવાના છે. 3 ને કૌંસમાં લઈ જાઓ, 3 અને π/6 નો ગુણાકાર π/2 થાય, 3 અને x નો ગુણાકાર 3x થશે. હવે વિદ્યાર્થીઓ અહીં આગળ સાદુરૂપ સરળ થઈ જશે. π/2 પ્લસ કીધું એટલે બીજું ચરણ, તો બીજામાં cos વિધેય કેવો હોય, માઇનસ.
π/2 છે એટલે cos નું શું થઈ ગયું sin, એટલે sin 3x ડિગ્રી તમે લખી શકો. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે d/dx sin 3x ડિગ્રી લખેલા છે. વિકલન ખૂબ જ સહેલું થઈ ગયું વિદ્યાર્થીઓ, ધ્યાન આપે. sin નું વિકલન cos 3x થાય અને ચેન રૂલ મુજબ 3x ડિગ્રીનું વિકલન બાજુમાં લખવાનું છે. તો cos 3x ડિગ્રી, હવે 3x ડિગ્રીનું વિકલન કરવું હોય તો x ડિગ્રી, 1 ડિગ્રી એટલે π/180, તો x ડિગ્રી એટલે શું લખાય π/180x. હવે આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ તો 3 અને 60, અહીં 60 લખાશે એટલે π/માં કેટલા આવી જશે 60. તો કોનું વિકલન કરવાનું રહેશે x નું વિકલન કેટલું 1, એટલે આપણો જવાબ શું આવશે π/60 cos 3x ડિગ્રી. એનો અર્થ કે તમારે કયો ઓપ્શન શોધવાનો છે અહીંયા આગળ સી ઓપ્શન π/60 cos 3x ડિગ્રી. તો વિદ્યાર્થીઓ આ MCQ પણ બોર્ડમાં પૂછાતા હોય છે. હવે વાત કરીએ 2020ની. 2020માં આ જે છે એ સ્વાધ્યાયનો ઉદાહરણનો દાખલો છે વિદ્યાર્થીઓ. y આપેલો જ છે, એનું વિકલન પણ આપી દીધું છે અને એક મિસિંગ પાર્ટ આપણે શોધવાનો છે ને એ મિસિંગ પાર્ટમાં પાછા x ની જગ્યાએ 0 મૂકીને કિંમત શોધવાની છે. આ તમારી ટેક્સ્ટના ઉદાહરણનો જ પ્રશ્ન છે. પહેલા તો આપણી રકમ લખીએ. y બરાબર sin ઇન્વર્સ 2x + 1/1 + 4x. આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ. 2x ને 2 લખાશે. આ 4x એટલે 2x² એટલે 2 નો વર્ગ 4x થઈ જશે. એટલે આ રીતનું થોડુંક લખી દીધું છે. ફરીથી 2x 2 1 + 2x², આ રીતે લખીએ. હવે આ 2x છે ને એને આપણે આદેશ લઈએ. જુઓ વિદ્યાર્થીઓ, 2x બરાબર tan θ, એટલે θ બરાબર tan ઇન્વર્સ 2x. આનો ઉપયોગ પછી કરીએ. માત્ર હમણાં તો 2x ની જગ્યાએ મારે tan θ લખવા છે. એટલે tan θ લખું એટલે 2 tan θ થાય પ્લસ 1 પ્લસ અહીં આગળ tan θ લખું એટલે tan²θ. તો વિદ્યાર્થીઓ તમને ખબર જ હશે કે 2 tan/1 + tan²θ એ શાનું સૂત્ર છે sin 2θ નું. એટલે કે sin ઇન્વર્સ sin 2θ મળી ગયા. sin ઇન્વર્સ sin ઉડાવી દો 2θ, પરંતુ θ હમણાં અહીં લખેલો છે tan ઇન્વર્સ 2x, એટલે θ ની જગ્યાએ tan ઇન્વર્સ 2x લખાય. હવે આપણે વિકલન શરૂ કરીએ. y નું વિકલન dy/dx, બે અચળ પદ છે. tan ઇન્વર્સ નું વિકલન શું 1/1 + x², એટલે 1/1 + x² એટલે 2x², પરંતુ સાંકળ નિયમ અનુસાર 2x નું વિકલન બાજુમાં આપણે કરીશું. 2 × 1/1 + 4x લખાશે. 2x ax નું વિકલન વિદ્યાર્થીઓ તમને ખબર જ હશે, છતાંય હું લખી દઉં છું ફરી એક વખત. ax નું વિકલન ax log e ના આધાર ઉપર a. તો 2x નું વિકલન શું થાય 2x log e ના આધાર ઉપર 2, એટલે કે 2x 2 લખાશે, log 2 લખાશે, નીચે 1 + 4x. હવે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો, એટલે શું લખાશે બોલો 2x + 1 log 2 1 + 4x. હવે વિદ્યાર્થીઓ અહીં આગળ ધ્યાન આપીએ. તમને રકમની અંદર આપણે dy/dx તો શોધી કાઢ્યો, રકમમાં as it is આપેલું જ છે પણ નીચે fx લખેલો છે. તમે ફરીથી એક વખત રકમ જોઈ લઈએ આપણે. તો આ જે આપણું પદ આપેલું છે એમાં આપણે વિકલન તો કરી કાઢ્યું વિદ્યાર્થી. dy/dx લઈ લીધા, 2x + 1 log 2 આપણો અંશ આવી ગયો, પણ છેદ આપણે શાના તરીકે લેવાનો fx, એમાં પાછા x ની જગ્યાએ 0 લખવાના છે. તો હવે શું કરીએ, આપણો જે fx છે એની વાત કરીશું. આપણું આ dy/dx આવી ગયું, અંશ તો આવી ગયો, એટલે આ થયો આપણો fx 1 + 4x. હવે આ x ની જગ્યાએ 0 લખવાના કીધા છે, એટલે મેં 4x અહીંયા કેટલા લખું 0, 4x0 એટલે 1, તો 1 + 1 કેટલા થાય 2. એનો અર્થ કે આ MCQ નો જવાબ કેટલો રહેશે 2. તો વિદ્યાર્થીઓ આ રીતના પણ બોર્ડમાં MCQ પૂછવામાં આવે છે. હવે વાત કરીશું 8મો MCQ 2020 ગુજકેટમાં પૂછેલો છે. fx બરાબર 1 - cos 6α/36α², alpha is not equal to 0, k alpha is equal to 0, f એ alpha 0 આગળ સતત છે, તો k ની કિંમત શોધો. તો પહેલા તો f એ x alpha = 0 આગળ સતત છે, એટલે લિમિટ alpha tends to 0, f alpha is equal to f0 લખાશે. f alpha આપણને આપેલો છે 1 - cos 6α/36α² is equal to f0 રકમમાં કેટલા આપ્યો છે જોઈ લો, f0 k આપેલો છે, તો આપણે અહીંયા આગળ લખી દીધો k. હવે વિદ્યાર્થીઓ અહીંયા આગળ થોડાક સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, થોડુંક ધ્યાન આપવાનું. 1 - cos α હોય તો સૂત્ર લખવાનું તમારે 2sin² α/2. તો અહીંયા આગળ તો 6 આલ્ફા છે,
તો અહીંયા આગળ શું લખાશે બોલો 6 આલ્ફા લખાશે એટલે શું થઈ ગયું સૂત્ર 2 sin સ્ક્વેર 6 આલ્ફા બાય 2 upon 36 આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ k. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થીઓ થોડોક છેદ ઉડાવી દઉં sin સ્ક્વેર 6 આલ્ફા upon 2 3 આલ્ફા અહીંયા આગળ 18 દૂ 36 એટલે 18 આલ્ફા સ્ક્વેર આપણે લખવાના રહે છે. હવે પ્રમેયનો મારો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થીઓ એટલે અહીં થોડુંક તમારે ધ્યાન આપવાનું છે. આ જે sin સ્ક્વેર 3 આલ્ફા upon 18 આલ્ફા સ્ક્વેર છે તો આપણે એવું કરીએ sin સ્ક્વેર 3 આલ્ફા તો વિદ્યાર્થીઓ છે જ મારી પાસે, હું નીચેથી 2 સામાન્ય કરી લઉં તો કૌંસમાં કેટલા લખાશે 9 આલ્ફા સ્ક્વેર લખાશે. તો આનું થોડુંક સાદુરૂપ અહીં આગળ લખી દીધું જોઈ લો 1/2 મેં બહાર કાઢ્યા sin સ્ક્વેર 3 આલ્ફા એટલે sin 3 આલ્ફાનો સ્ક્વેર અને 9 આલ્ફા એટલે 3 આલ્ફાનો સ્ક્વેર. કારણ આપણને પ્રમેય ખબર છે કે sin x upon x હોય તો 1 મુકાય છે એટલે આપણે શું કરીશું આ 1/2 ને બહાર લઈ લઈશું. 1/2 ને હવે બહાર લઈ લેવાના રહેશે એટલે લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 આ 1/2 બહાર લીધા લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 sin 3 આલ્ફા upon 3 આલ્ફા હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k. પ્રમેય અનુસાર અહીં આખાની કિંમત 1 થઈ ગઈ એટલે 1/2 into 1 square is equal to k એટલે 1/2 1 square 1 એટલે k બરાબર કેટલા થશે 1/2. એનો અર્થ કે આ MCQ જે આપણને આપેલો છે એનો જવાબ રહેશે એ ઓપ્શન 1/2. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો MCQ. આગળના MCQ એ 2021 ગુજકેટમાં પૂછેલો છે x + 1 is equal to e raised to -y. તો બીજું વિકલન શોધો. પહેલા વિકલનની જ વાત કરીએ x + 1 is equal to e raised to -y. આ e બેઝ કરીશું એટલે આ બાજુ log થઈ ગયો એટલે log x + 1 is equal to તમે -y લખી શકો એટલે કે -y is equal to log x + 1. વિકલન શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ y નું dy/dx log નું log x + 1 નું 1/x + 1 એટલે dy/dx -1/x + 1 તમારે લખવાના છે. ને હવે આ પાછું આનું બીજું વિકલન કરીએ એટલે આનું x પ્રત્યે વિકલન ચાલુ કરીએ એટલે dy/dx નું d2y/dx2 ભાગાકારનો નિયમ છેદનો -1/x ધ્યાન આપજો વિદ્યાર્થીઓ માઇનસ તો લખ્યા જ છે 1/x સમજો તો d/dx 1/x તો 1/x નું વિકલન શું થાય બોલો -1/x2 આ માઇનસ તો મેં અહીં બહાર લખેલા છે અને 1/x સમજો તો એનું વિકલન શું થાય -1/x2 પરંતુ x + 1 નું વિકલન તમારા બાજુમાં કરવાનું રહે છે. આ માઇનસ પ્લસ એટલે 1/x + 1 નો સ્ક્વેર x નું વિકલન કેટલું થાય 1 એટલે 1/x + 1 નો સ્ક્વેર આપણને મળી જાય છે. આ થશે d2y/dx2 1/x + 1 નો સ્ક્વેર. પરંતુ દાખલામાં જે રીતનો ઓપ્શન હોય એ રીતે ગોઠવવું પડે વિદ્યાર્થીઓ. 1/x + 1 ના સ્ક્વેર ને આપણે આ રીતે પણ લખી શકીએ -1/x + 1 નો સ્ક્વેર -1/x + 1 જે તમને dy/dx તરીકે આપણે લાવેલા છે એટલે dy/dx નો શું લખાશે વર્ગ. એનો અર્થ કે એનું બીજું વિકલન જે શોધવાનું છે તે dy/dx ના વર્ગ જેટલું થાય. વાત કરીએ વિદ્યાર્થીઓ 10મો MCQ 2021 ગુજકેટમાં પૂછેલો છે d/dx cosec inverse e raised to x. એનો અર્થ કે cosec inverse e raised to x નું વિકલન કેટલું. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો પહેલા તો મેં સૂત્ર લખી દઉં તમને d/dx બોલો cosec inverse x એનું વિકલન કેટલું તો સૂત્ર -1/x √x² - 1 આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો. તો cosec inverse e raised to x એટલે x ની જગ્યાએ e raised to x મૂકી દો તો બાજુમાં ચેન રૂલ મુજબ e raised to x નું વિકલન કરવું પડશે. તો e raised to x e raised to 2x - 1 તો રવા દીધું e raised to x નું વિકલન શું થાય e raised to x. તો આ e raised to x ઉડી જશે તો વધ્યું શું -1/√e raised to 2x - 1. તો આ આપણો જવાબ છે એટલે કે ઓપ્શન C એ એનો જવાબ છે. વાત કરીશું 11મો MCQ વિદ્યાર્થીઓ 11મો MCQ 2021 ગુજકેટમાં પૂછેલો MCQ ખૂબ જ સરળ MCQ છે. log 1/x log 1/x2 log 1/x³ ના સરવાળાનું વિકલન કેટલું. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો MCQ ધ્યાન આપશો d/dx log 1/x રકમ લખી દીધી પ્લસ log 1/x² પ્લસ log 1/x³ વિદ્યાર્થીઓ અહીં 1/x એટલે x raised to -1 1/x² એટલે x raised to -2 1/x³ એટલે x raised to -3 logમાં ઘાત આગળ લખાય એટલે -1 આગળ લીધા એટલે -log x -2 આગળ લઈ લો -2 log x -3 log x કાઉન્ટ કરો બોલો -3 -2 -1 -6 વખત તો આનું વિકલન કરવાનું. આ તો ખૂબ જ સહેલું
-6 તો ખરા. log x નું વિકલન શું 1/x, તો -6 પણ શું થઈ જશે x. એનો અર્થ કે આ જવાબ આવે ઓપ્શન એ -6/x. વાત કરીશું આગળનો MCQ 12મો MCQ વિદ્યાર્થીઓ 2021 ગુજકેટમાં પૂછેલો MCQ ખૂબ જ સરળ MCQ છે. fx એક પદાવલી આપેલી છે 4x³ + 3x² + 3x + 4. તો x³ * f1/x નું જે સાદુરૂપ આવે એનું વિકલન કેટલું? એનો અર્થ કે પહેલા તો આપણે આ તૈયાર કરવું પડશે, વિકલનની વાત તો પછી રહી. તો શરૂઆત કરીએ. fx તો આપેલો જ છે વિદ્યાર્થીઓ, fx આપેલો છે નહીં, કૌંસ જે સાદુરૂપ આપવાનું તેમાં 1/x તૈયાર કરવો પડશે. તો હું x ની જગ્યાએ 1/x, જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં 1/x લખી દીધા. તમે જોશો 1/x નો ક્યુબ, 1/x નો સ્ક્વેર, 1/x સાદુરૂપ આપો એટલે 4/x³, 3/x², 3/x અને 4. હવે એવું કરીએ વિદ્યાર્થીઓ કે બધાનો લસા લઈ લીધો. લસા x³ રહેશે, તો આ 4 ના 4, x³ લસા લીધો એટલે x² છે તો x વડે ગુણાશે, અહીં x છે તો x² વડે ગુણવાના રહેશે અને x³ વડે ગુણીશું. એટલે આ થઈ ગયો આપણો f1/x. આપણે જે વિકલન કરવાનું છે તે પદ લખ્યું જુઓ મેં, x³ * f1/x. આનું મારે વિકલન શોધવાનું છે, તો x³ ના x³ f1/x આપણે આ તૈયાર કર્યો f1/x, એટલે આપણો આ તૈયાર થયેલ છે તે. એટલે આપણે શું કર્યું જુઓ, આ x³ લખ્યા પહેલા, f1/x મારી પાસે આ જે કિંમત આવી તે લખી, તો ઉડી ગયા x³ ઉડાવી દો, તો આ પદ વધ્યું. હવે આનું વિકલન કરવાનું, આ તો બહુ સહેલું. ચલો ચાલુ કરીએ આનું વિકલન. અચર પદ એનું વિકલન 0, x નું વિકલન 1, x² નું વિકલન 2x, x³ નું વિકલન 3x², એટલે 3 * 3, 3 × 2 6x, 3 × 4 12x², એટલે 12x², 6x અને 3. તો આ તમારો MCQ નો જવાબ છે. ફરીથી વિદ્યાર્થીઓ તમને રકમમાં f(x) આપ્યા હતા, તમારે જે વિકલન કરવાનું હતું તે x³ * f1/x નું વિકલન કરવાનું હતું. એટલે આપણે શું કર્યું, આ દાખલાની અંદર જે રકમમાં fx આપ્યો હતો એના પરથી f1/x ની વેલ્યુ શોધી અને પછી x³ * f1/x ની કિંમત મેળવી. તો એ કિંમત આપણી પાસે આ સ્વરૂપમાં મળી જાય છે અને પછી તેનું વિકલન કર્યું તો એ વિકલન આપણને 12x² + 6x + 3 મળે છે. તો આ રીતના પણ બોર્ડની અંદર MCQ પૂછાય છે. હવે વાત કરીશું 13મો MCQ. 13મો MCQ 2022માં પૂછેલો છે. તમને y આપી દીધો છે અને d²y/dx², એટલે કે બીજું વિકલન કરવાનું ને બીજું વિકલન બરાબર ay લેવાનું ને એની કિંમત શોધવાની. સમજાવી દો રકમ. તમને y આપેલો છે, એનું પહેલું વિકલન કરો એટલે dy/dx મળે, એનું બીજું વિકલન કરો એટલે d²y/dx² મળશે ને એ જે વિકલન કરતા કિંમત મળશે ને એ ay જેટલી લઈને એ શોધવાનો છે. તો શરૂઆત કરીએ આ દાખલાની. ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપો. y આપેલો છે એનું x પ્રત્યે વિકલન ચાલુ કરીએ. y નું dy/dx 100 ના 100, e⁻²x નું e⁻²x ને 2x નું 2, 200 ના 200, e⁻²x નું e⁻²x ને -2x નું વિકલન -2, એટલે dy/dx 100 * 200 e⁻²x પ્લસ માઇનસ માઇનસ 200 * 400 e⁻²x. આ થઈ ગયું આપણું પહેલું વિકલન. ફરી પાછું આનું x પ્રત્યે વિકલન ચાલુ કરીએ. dy/dx નું d²y/dx², 200 ના 200, e⁻²x નું e⁻²x * 2 -400 e⁻²x નું e⁻²x -2x નું -2, તો 200 * 400 e⁻²x માઇનસ માઇનસ પ્લસ 400 * 800 e⁻²x. વિદ્યાર્થીઓ તમે જોઈ શકો આમાંથી હું ખાલી 4 જ સામાન્ય લઈ લઉં, 4 કોમન કાઢ લો તો અહીં કેટલા થઈ જશે 100 e⁻²x. આમાંથી ખાલી 4 કાઢો તો 200 e⁻²x. પરંતુ આ થઈ ગઈ આપણી રકમ, આ થઈ જશે y, એટલે કે d²y/dx², 4 ના 4 અને આ રકમ y થઈ ગઈ. પરંતુ d²y/dx² રકમમાં જ આપેલા છે એના બરાબર કેટલા લેવાના કીધા હતા ay, તો ay બરાબર કેટલા લખાશે 4y, y ખાલી કાઢો તો a બરાબર કેટલા 4. એનો અર્થ કે આ MCQ નો જવાબ a બરાબર 4 મળે છે. હવે વાત કરીએ આગળનો MCQ 14મો MCQ 2022 ગુજકેટમાં પૂછેલો એકદમ સહેલો MCQ છે. f પ્રદેશ 1.2 1.9 સંવૃત અંતરાલમાં આપેલા છે ટેન્ડ્સ ટુ r, fx બરાબર અહીં મહત્તમ પૂર્ણાંક x આપેલો છે. તો વિદ્યાર્થીઓ આપણને ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન સાચો તે ચેક કરીશું. ચલો f(x) બરાબર અહીં પૂર્ણાંક વિધેય x આપી દીધું છે. x ની જગ્યાએ મેં શું લખીશ બોલો, x + h, તો x ની જગ્યાએ x + h,
હવે વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીશ f dash x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f x plus h minus fx upon h 11 સાયન્સમાં આ રીતની વ્યાખ્યા આવી ગઈ છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f x plus h તો વિદ્યાર્થીઓ f x plus h કેટલો છે બોલો x plus h નો પૂર્ણાંક ભાગ minus fx એ x નો પૂર્ણાંક ભાગ તો વિદ્યાર્થીઓ x plus h માં એક પૂર્ણાંક ભાગ કયો x તો તમે x લખી શકશો minus x upon h તો x minus x કેટલા થાય 0 0 upon h 0 એનો અર્થ કે f dash x ની કિંમત કેટલી મળશે 0 એટલે અહીં આગળ બીજી કોઈ જ ગણતરીની જરૂર રહેશે નહીં 2022 ગુજકેટમાં પૂછેલો આ તમારા સ્વાધ્યાયની અંદર આપેલો દાખલો જ છે વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો છે 2022માં પૂછેલો છે કે x બરાબર વર્ગમૂળમાં 10 sin વર્ગમૂળમાં 10 રેઝ ટુ sin ઇન્વર્સ t y બરાબર વર્ગમૂળમાં 10 cos ઇન્વર્સ t એટલે 10 ની ઘાત cos ઇન્વર્સ t હોય તો dy by dx શોધો ખૂબ જ સહેલો છે પહેલા તો રકમ જે છે x અને y લખી દો હવે આપણે શું કરીએ ડાબી બાજુ જમણી બાજુ સાથે ગુણાકાર કરો એકદમ સહેલો સ્વાધ્યાયનો દાખલો છે MCQ માં કન્વર્ટ કરેલો છે x નો કોની સાથે ગુણાકાર કરો y સાથે ચલો ડાબી બાજુ સાથે ગુણાકાર લખો જમણી બાજુ સાથે ગુણાકાર કરીશ તો હવે આ જમણી બાજુ ગુણાકાર કરો ધ્યાન આપો બંને વર્ગમૂળનો ગુણાકાર બંનેમાં આધાર સરખો છે તો અંશનો ઘાતોનો શું થશે સરવાળો એટલે sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t એનો સરવાળો કેટલો π/2 એટલે અહીંયા આગળ તમે π/2 લખી શકશો એટલે xy બરાબર વર્ગમૂળમાં 10 ની ઘાત કેટલી આવી ગઈ π/2 હવે આપણે વિકલન શરૂ કરીએ તો હવે વિકલન કરીએ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો બે પદ ગુણાકારમાં બોલો પહેલું પદ બીજા પદનું વિકલન બીજું પદ પહેલા પદનું વિકલન અહીં આગળ 10 ની ઘાત π/2 જે વર્ગમૂળમાં છે એનું વિકલન કરવાનું છે x ના x y નું x પ્રત્યે વિકલન dy by dx y ના y x નું x પ્રત્યે વિકલન 1 અચળ પદનું વિકલન 0 માટે x dy by dx plus y equal to 0 so x dy by dx plus y કેવા થઈ ગયા માઈનસ તો dy by dx ને કરતા બનાવી દો minus y upon x વિદ્યાર્થીઓ આ રીતના બંને બાજુ વર્ગમૂળ વાળા દાખલા હોય પછી 10 ની ઘાત હોય કે 5 ની ઘાત હોય જવાબ minus y upon x જ આવે પરંતુ છતાંય આપણે અહીં આગળ પૂરેપૂરી ગણતરી કરી લીધી છે વાત કરીએ વિદ્યાર્થીઓ 16મો MCQ ગુજકેટ 2023 માં પૂછેલો છે y બરાબર વર્ગમૂળમાં sin ઇન્વર્સ x વત્તા y છે તો પહેલું વિકલન ખાલી શોધવાનું એટલે dy by dx ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો અહીં આગળ y બરાબર વર્ગમૂળ sin ઇન્વર્સ x વત્તા y આપેલા છે બંને બાજુ વર્ગ કરી દો જેથી વર્ગમૂળ નીકળી જાય એટલે y નો સ્ક્વેર એટલે અહીં આગળ વર્ગમૂળ નીકળી જશે એટલે sin ઇન્વર્સ x વત્તા y x પ્રત્યે વિકલન ચાલુ કરો બોલો y સ્ક્વેર નું વિકલન 2y dy by dx x પ્રત્યે વિકલન કરીએ છીએ વિદ્યાર્થીઓ એટલે y સ્ક્વેર નું શું થાય 2y dy by dx sin ઇન્વર્સ x નું સૂત્ર છે 1/√1 - x સ્ક્વેર અને y નું x પ્રત્યે વિકલન શું થાય dy by dx જે આપણે અહીં લખી દીધું છે આ dy by dx જમણી બાજુથી ડાબી બાજુ લાવો પ્લસ ના કેવા કર્યા માઈનસ એટલે 2y dy by dx પ્લસ માઈનસ બરાબર જમણી બાજુ એની એ જ રહેશે અહીં આગળથી dy by dx સામાન્ય લઈ લો એટલે 2y - 1 બરાબર 1/√1 - x સ્ક્વેર dy by dx ને કરતા બનાવી દો તો 2y - 1 એની સાઈડ બદલો તો છેદમાં જાય એટલે 1/2y - 1 √1 - x સ્ક્વેર આ જવાબ થશે ખૂબ જ સહેલો આ MCQ છે વાત કરીશું આગળનો MCQ વિદ્યાર્થીઓ ધ્યાન આપો આગળનો MCQ ગુજકેટ 2023 અને ગુજકેટ 2025 માં પૂછેલો MCQ છે આ રીતના MCQ બોર્ડમાં પૂછાતા જ હોય છે વિદ્યાર્થીઓ x બરાબર a cos θ y બરાબર a sin θ તો બીજું વિકલન શોધવાનું છે પહેલા આપણે પહેલું વિકલન કરીએ પછી બીજાની વાત કરી લઈશું તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ x બરાબર બોલો a cos θ અને y બરાબર a sin θ પહેલા બોલો x નું θ પ્રત્યે શું લખું dx by dθ લખું a તો અચળ cos નું વિકલન શું થાય minus sin θ y નું θ પ્રત્યે dy by dθ a sin નું શું થાય cos θ તો આપણે dx by dθ અને dy by dθ લઈ લીધા હવે dy by dx શોધવાનો dy by dx એટલે dy by dθ upon dx by dθ મારી પાસે dy by dθ શું છે બોલો a cos θ dx by dθ શું છે minus a sin θ એ કટ કરો તો cos upon minus sin minus cot θ એનો અર્થ કે આ પહેલું વિકલન આપણું આવી ગયું dy by dx minus cot θ હવે વાત કરીએ બીજા વિકલનની બંને બાજુ d by dx લખી દઈએ અહીં cot θ છે એટલે આપણે d by dθ લખવું સારું રહેશે ફરીથી minus cot θ છે તો d by dθ એટલે અહીં મારે dθ upon dx લખવા પડે એટલે આ ઉડી જાય એટલે પાછું આવી જાય બરાબર ચલો d by dθ minus cot θ into dθ upon dx
કોટનું વિકલન તો સહેલું થઈ ગયું વિદ્યાર્થી. કોટનું વિકલન શું થાય? માઇનસ કોસેક સ્ક્વેર. આ માઇનસ તો બહાર લીધા છે. કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થીટા. અને કહેશો કે ડી થીટા અપોન ડીએક્સ ક્યાંથી લાવવાના? તો ઉપર ઓલરેડી આપણે ડીએક્સ બાય ડી થીટા તૈયાર કરેલા છે, જેનો વ્યસ્ત કરી દઈશું. ડીએક્સ બાય ડી થીટા આપણે શું તૈયાર કરેલા છે જોઈ લો, માઇનસ એ સાઇન થીટા. તો એનો વ્યસ્ત કરું એટલે માઇનસ 1 અપોન એ સાઇન થીટા ડી થીટા અપોન ડીએક્સ લખાશે. અહીં આગળ લખી દઉં, ડીએક્સ બાય ડી થીટા આપણે તૈયાર કરેલા છે, માઇનસ એ સાઇન થીટા એને વ્યસ્ત કરી દઉં, ઉલટાવી દઉં તો ડી થીટા અપોન ડીએક્સ શું લખાય? 1 અપોન માઇનસ એ સાઇન થીટા. આ માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 1 અપોન એ લખી દીધા. આ કોસેક સ્ક્વેર 1 અપોન સાઇન, સાઇન નો વ્યસ્ત કોસેક, તો આ કોસેક અને આ કોસેક સ્ક્વેર, કોસેક ક્યુબ થીટા એટલે માઇનસ 1 અપોન એ કોસેક ક્યુબ થીટા. આ એમસીક્યુ નો જવાબ છે. હવે વાત કરીએ આગળના એમસીક્યુ ની. આગળનો 18મો એમસીક્યુ થોડો ધ્યાન આપવો પડશે વિદ્યાર્થીઓ. હા, ખાસ ધ્યાન આપજો. 18મો એમસીક્યુ એ ગુજકેટ 2023માં પૂછેલો છે. આપણને એક આખું સ્ટેપ આપેલું છે કે x રેઝ ટુ x, x રેઝ ટુ x પ્લસ 1 ને x રેઝ ટુ x પ્લસ 2 એનું વિકલન કરો. કઈ આગળ? x બરાબર e એટલે વિકલન કર્યા પછી છેલ્લે x ની કિંમત e મૂકી દેવાની. આ નોર્મલ વાત કરું છું. આનું વિકલન કરીશું અને જે જવાબ આવશે એમાં x ની જગ્યાએ e મૂકશો એ તમારો જવાબ. એટલે શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, થોડું ધ્યાન આપવાનું, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. y બરાબર x રેઝ ટુ x આપેલા, x રેઝ ટુ x પ્લસ 1 એટલે x રેઝ ટુ x અને x રેઝ ટુ 1 લખાય, x રેઝ ટુ x પ્લસ 2 એટલે x રેઝ ટુ x ને x સ્ક્વેર લખાય છે. એટલે આ આપણી જે રકમ હતી તે આ રીતે મેં લખી દીધી. બધામાંથી મેં x રેઝ ટુ x કોમન લઈ લીધા એટલે અહીં આગળ 1 થઈ ગયા, અહીં આગળ x થઈ ગયા, નહીં x સ્ક્વેર. એનો અર્થ કે આ રકમનું કંઈ આ રીતનું સ્વરૂપ થઈ ગયું. y is equal to x raised to x 1 plus x square. આનું x પ્રત્યે વિકલન ચાલુ કરીએ એટલે આ બે પદ ગુણાકારમાં છે એટલે પહેલું પદ બીજા પદનું વિકલન, બીજું પદ પહેલા પદનું વિકલન. વિકલન શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. 1 નું વિકલન 0 થાય, x નું 1, x સ્ક્વેર નું 2x. આ પદ લખી દીધો છે વિદ્યાર્થીઓ. એક વસ્તુ યાદ રાખજો, x રેઝ ટુ x નું વિકલન તમારે યાદ જ રાખવાનું. x રેઝ ટુ x નું વિકલન x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. આ યાદ રાખી લેજો. x રેઝ ટુ x નું વિકલન x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x યાદ રાખજો. હવે વિદ્યાર્થીઓ શું કરીશું? x રેઝ ટુ x 1 પ્લસ 2x થઈ ગયા, 1 પ્લસ x x સ્ક્વેર, x રેઝ ટુ x 1 પ્લસ log x. તો સામાન્ય બધામાં શું નીકળશે? x રેઝ ટુ x કરી લો તો શું વધ્યું બોલો? અહીં 1 પ્લસ 2x વધ્યા, અહીં આગળ 1 પ્લસ x સ્ક્વેર અને 1 પ્લસ log x વધ્યા. તો આ dy બાય dx જે છે એમાં હવે વિદ્યાર્થીઓ આપણે કિંમત લખવાની. આપણી જે કિંમત છે તે હવે અહીં મૂકીશું. મેં તમને એવું કીધેલું કે વિકલન થઈ જાય એટલે x ની જગ્યાએ e મૂકવાના છે. તો આપણે જે આ સાદુરૂપ આપ્યું છે ને હવે x ની જગ્યાએ e લખીશ. જુઓ, e રેઝ ટુ e 1 પ્લસ ટ્વાઇસ e 1 પ્લસ e પ્લસ e સ્ક્વેર 1 પ્લસ log e લખાઈ ગયા. આ log e ની જગ્યાએ શું લખવાનું બોલો? 1. બાકીનું બધું હમણાં એઝ ઇટ ઇઝ લખેલું છે, ખાલી અહીંયા જ મેં log e ની જગ્યાએ 1 લખ્યા. 1 ને 1 કેટલા થઈ ગયા? 2. આ 2 બરાબર. આ પદ પણ સેમ જ, ખાલી આનું સાદરૂપ આપ્યું છે. હવે કૌંસનું સાદરૂપ આપીએ. ચલો, e રેઝ ટુ e 1 પ્લસ 2e 2 સાથે ગુણીકારો, 2 × 2 ટ્વાઇસ e સ્ક્વેર થઈ ગયું. હવે e રેઝ ટુ e તો છે જ ઓલરેડી એટલે ટ્વાઇસ e સ્ક્વેર લખાઈ ગયા. ટ્વાઇસ e 4e 2 1 3. તો આ તમારો જવાબ છે. તો વિદ્યાર્થીઓ વિકલન કર્યા પછી છેલ્લે કિંમત મૂકીશું તો આ રીતનો આપણને જવાબ મળી જાય છે. તો આ દાખલો તમે શાંતિથી આ વિડીયો જોજો અને તેને પ્રેક્ટિસની પણ જરૂર રહેશે. વાત કરીશ 19મો એમસીક્યુ 2024 ગુજકેટમાં પૂછેલો. ખૂબ જ સહેલો એમસીક્યુ છે વિદ્યાર્થીઓ. y બરાબર 7 sin x વત્તા 5 cos x છે અને d2y છેદમાં dx2 માઇનસ my બરાબર 0 છે. તો m કેટલા? અહીં આગળ ખાલી બીજા વિકલનની વાત કરેલી છે એટલે આપણે બીજા વિકલન સુધી પહોંચી જઈએ પછી આને જોઈ લઈશું. ચલો, y બરાબર કેટલા છે? 7 sin x વત્તા 5 cos x છે. x પ્રત્યે વિકલન ચાલુ કરો. y નું dy બાય dx 7 ના 7, sin નું વિકલન કેટલું? cos. 5 ના 5, cos નું વિકલન કેટલું? માઇનસ sin. એટલે dy બાય dx 7 cos x માઇનસ 5 sin x. તો વિદ્યાર્થીઓ ફરી પાછું બીજું વિકલન ચાલુ કરીએ
એટલે આનું x પ્રત્યે વિકલન ચાલુ કરીએ તો d2y છેદમાં dx2 7 ના 7 cos નું માઇનસ sin sin નું cos થાય એટલે -7 sin x -5 cos x આ થયો d2y છેદમાં dx2 માઇનસ ને બહાર કાઢી લો એટલે 7 sin x 5 cos x પરંતુ આ આપણી રકમ જ છે વિદ્યાર્થીઓ એટલે d2y છેદમાં dx2 ઇઝ ઇક્વલ ટુ તમે -y લખી શકશો કારણ કે આ રકમ છે આપણી y એટલે -y ની સાઈડ ચેન્જ કરો માઇનસ ના કેવા થઈ ગયા પ્લસ આ પ્લસ y જે છે ને વિદ્યાર્થીઓ અહીં જગ્યાએ મેં એવું લખું તો ચાલે માઇનસ ઇન્ટુ -1y કારણ કે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ આ એટલા માટે લખ્યું વિદ્યાર્થીઓ કે આપણો જે ક્વેશ્ચન હતો ને હવે એની ઉપર આવી જવું d2y છેદમાં dx2 -my ઇક્વલ ટુ 0 હવે એ જે છે એ શરતને બાજુમાં લખીશ તમે જોયો તો અને d2y છેદમાં dx2 -my જે આપેલા છે એની સાથે હવે સરખાવી દો તો બોલો m ની જગ્યાએ તમને અહીં આગળ કઈ કિંમત મળે છે -1 એટલે આપણે તો અહીં સુધીને પહોંચી જ ગયા પછી આપણે શું કર્યું આ પ્લસની જગ્યાએ મેં -1 લખી દીધા ઇન્ટુ y પછી એને રકમમાં જે શરત આપી હતી કન્ડિશન એની સાથે સરખાવવાનું એટલે d2y છેદમાં dx2 -my ઇક્વલ ટુ 0 સાથે સરખાવો તો m ની વેલ્યુ કેટલી આવે -1 તો આ તમારા MCQ નો જવાબ છે વાત કરીએ 20મો MCQ ખૂબ જ સહેલામાં સહેલો MCQ 2024 ગુજકેટમાં પૂછેલો x બરાબર a કૌંસમાં 1 - cos θ y બરાબર a કૌંસમાં θ + sin θ ખાલી પહેલું વિકલન વિદ્યાર્થીઓ કરવાનું છે ખૂબ જ સહેલો MCQ 2024માં પૂછેલો x a 1 - cos θ વિકલન શરૂ કરીએ તો આનું θ પ્રત્યે વિકલન x નું dx/dθ એ અચળ એને બહાર રાખ્યો છે 1 નું વિકલન 0 cos નું -sin તો માઇનસ પ્લસ એટલે a sin θ એ dx/dθ થયો y = a બ્રેકેટમાં θ + sin θ નું θ પ્રત્યે વિકલન કરીએ y નું dy/dθ એ θ નું 1 sin નું cos θ તો આ થયું dy/dθ આપણે શોધવાનું છે dy/dx તો dy/dx એટલે dy/dθ / dx/dθ તો dy/dθ કેટલા શોધ્યા બોલો a કૌંસમાં 1 + cos θ dx/dθ કેટલા શોધ્યા a sin θ તો a sin θ લખ્યા બસ થોડું સાદું રૂપ આપી દઈએ એ ઉડાઈ દો 1 + cos θ નું સૂત્ર 2 cos2 θ/2 sin θ નું સૂત્ર 2 sin θ/2 cos θ/2 2 ઉડાઈ દો એક cos વિધેય ઉડી જાય એટલે cos θ/2 / sin θ/2 રહેશે અને cos / sin એટલે કયું વિધેય cot એનો અર્થ કે આ દાખલાનો જવાબ આવશે cot θ/2 એનો અર્થ કે ઓપ્શન બી એનો સાચો છે હવે વાત કરીએ આગળનો MCQ આગળનો MCQ એ ગુજકેટ 2024 માં પૂછેલો છે તમને e⁻x log x + e³ નું વિકલન પૂછેલું છે એટલે પહેલા આપણી જે રકમ છે એને y તરીકે લખી દઈએ e⁻x log x + e³ વિદ્યાર્થીઓ અહીંયા આગળ ધ્યાન આપો ખૂબ સહેલો MCQ છે આ log ની આગળ જે x લખેલા છે ને એ ઘાત છે એટલે e⁻ log x એની કેટલી ઘાત લખવાની બોલો x ઘાતમાં લખાઈ ગયા + e³ તો e log છે એટલે 1 થશે એટલે લખવાનું શું રહેશે બોલો x⁻x અને e³ હવે એનું x પ્રત્યે વિકલન કરવાનું તો y નું શું થાય dy/dx x⁻x નું વિકલન e³ નું વિકલન મેં તમને હમણાં જ કીધું છે કે x⁻x નું વિકલન તમારે યાદ કરી જ દેવાનું x⁻x 1 + log x ને અચળ પદનું વિકલન કેટલું 0 એનો અર્થ કે તમારો જવાબ શું આવશે બોલો x⁻x 1 + log x એ આપણો dy/dx થશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 22મો MCQ એ 2024 ગુજકેટમાં પૂછેલો છે તમને f(x) આપી દેવામાં આવ્યા છે અને k ની કિંમત શોધવાની છે આપેલ વિધેય x = π/2 આગળ સતત છે એવું કીધેલું છે તો વિદ્યાર્થીઓ f એ x = π/2 આગળ જો સતત હોય તો લિમિટ x → π/2 f(x) = f(π/2) ને f(π/2) રકમમાં વિદ્યાર્થીઓ આપેલા છે આ 2024 આપ્યા ને અહીં આગળ લખી દેજો f 2024 fx પણ આપેલો છે 2k cos x / π - 2x હવે વિદ્યાર્થીઓ અહીં આગળ સાદુરૂપ આપવાનું રહેશે 2k મેં બહાર લીધા છે લિમિટ x → π/2 cos x એટલે sin π/2 - x લખાય ફરીથી 2k બહાર લઈ લો cos x એટલે sin π/2 - x હવે હું શું કરીશ આમાંથી 2 કોમન લઈ લઈશ 2 બહાર લઉં તો અહીં તો 2 છે જ નહીં તો 2 બહાર લીધા એટલે π/2 લખવાના અહીંથી 2 બહાર લીધા એટલે x લખવાના બરાબર 2024 હવે આ 2k જે છે 2k એના છેદમાં 2 લાવી દીધા
2k ના છેદમાં 2 લાવી દીધા. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 sin π/2 માઇનસ x અપોન π/2 માઇનસ x બરાબર 2024. તો આનું મૂલ્ય કેટલું? તો આ તો આપણું સૂત્ર છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x અપોન x હોય તો કેટલા મુકાય? 1. એટલે આની જગ્યાએ કેટલા લખાશે? 1 લખાશે. આ બે ઉડી ગયા તો વધ્યું શું? k ને આ કેટલા વધ્યા? 1 બરાબર 2024. તો k બરાબર કેટલા થાય? 2024. એટલે આ MCQ નો જવાબ રહેશે 2024. તો આ રીતના પણ ખૂબ જ સહેલા MCQ બોર્ડમાં પૂછાયેલ છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 23મો MCQ ગુજકેટ 2025માં પૂછેલો છે. 3 sin 60 ઓછા x અંશ માઇનસ 4 cos ક્યુબ કૌંસમાં 30 અંશ વત્તા x અંશ નું વિકલન કેટલું? તો ખૂબ જ સહેલો MCQ છે. ધ્યાન આપવાની જરૂર છે. પહેલા તો રકમ આપણે વ્યવસ્થિત લખી દઈએ. આ રકમ લખી દીધી આપણે. આ સાઇન છે ને આ કોસ છે. તેવું કરો કે આખી રકમ કોસમાં ફેરવવી. તો સાઇન ને કોસમાં ફેરવાય તો શું લખવું પડે? cos 90 ઓછા ખૂણો લખાય. sin x નું સૂત્ર cos 90 ઓછા x એટલે cos 90 ઓછા તમારે આ પદ લખવાનું, આ પદ રવા દેવાનું. કૌંસ છોડો. 90 માંથી 60 જાય 30 માઇનસ માઇનસ પ્લસ x માઇનસ 4 cos ક્યુબ 30 વત્તા x. હવે વિદ્યાર્થીઓ આપણે એવું કરીએ કે આ પદને મારે પહેલું લખવું છે અને માઇનસ બહાર કરી લેવા છે. તો આ પદ લખાશે. એનો અર્થ કે આ પ્લસમાંથી મેં માઇનસ કર્યા તો માઇનસ કરીને પછી તમારે આ પદ લખવાનું છે. તો આ તો સૂત્ર થઈ ગયું વિદ્યાર્થીઓ. 4 cos ક્યુબ x માઇનસ 3 cos x એટલે cos 3x નું સૂત્ર છે. એટલે cos 3 કૌંસમાં 30 વત્તા x તમારે લખવાના છે. અહીં આગળ સાદુરૂપ આપીએ તો 30 તાલી 90 3 ને x નો ગુણાકાર 3x. વિદ્યાર્થીઓ cos 19 પ્લસ તો 90 પ્લસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજામાં cos વિધેય કેવું હશે? માઇનસ. એટલે માઇનસ sin ને 90 છે એટલે cos નું શું થઈ ગયું? sin. ફરીથી વિદ્યાર્થીઓ 90 પ્લસ એટલે બીજું ચરણ. બીજામાં cos વિધેય કેવું? માઇનસ લખી દો. 90 છે તો cos નું શું થઈ ગયું? sin અને 3x ડિગ્રી. માઇનસ માઇનસ પ્લસ એટલે sin 3x ડિગ્રી આપણને મળી ગયા. હવે x ડિગ્રી એટલે πx છેદમાં 180. તો અહીં છેદ ઉડે 60 તાલી 180 એટલે sin πx છેદમાં 60 લખી શકો. હવે આપણે આનું વિકલન કરી શકીએ. તો આનું વિકલન ચાલુ કરીએ વિદ્યાર્થીઓ. તો sin નું વિકલન cos πx છેદમાં 60 લખી દીધા. પરંતુ સાંકળ નિયમ મુજબ પાછું આનું વિકલન લખવું પડે. તો πx છેદમાં 60 એનું વિકલનમાં x નું વિકલન 1 થાય એટલે પાઈ છેદમાં 60 તમારે લખવા પડે છે. તો પાઈ છેદમાં 60 મેં લખેલા છે. cos ઉપર મેં 3πx લખું તો અહીં 3 વડે ગુણવાના. 3 વડે ગુણો તો 180 ને ઉપર 3 વડે ગુણો 3πx. આ લખવા પાછળનું કારણ છે કારણ કે MCQ સાથે આ જવાબ સેટ કરવો પડશે. એટલે પાઈ છેદમાં 60 cos 3 πx છેદમાં 180 πx છેદમાં 180 એટલે શું લખાય બોલો? x ડિગ્રી. એનો અર્થ કે તમારો જવાબ પાઈ છેદમાં 60 cos 3x ડિગ્રી રહે છે. એટલે હવે ઓપ્શનમાં જોઈ લઈએ આપણો જવાબ પાઈ છેદમાં 60 cos 3x ડિગ્રી. એટલે સી ઓપ્શન આપણો સાચો છે. વિદ્યાર્થીઓ વાત કરીશું 24મો MCQ 2025 ગુજકેટમાં પૂછેલો છે. fx બરાબર x³ + x² માઇનસ 16x વત્તા 20 છેદમાં x ઓછા 2 નો વર્ગ x નોટ ઇક્વલ ટુ 2 k x ઇક્વલ ટુ 2. આપેલ વિધેય f એ x બરાબર 2 આગળ સતત છે તો k ની કિંમત શોધવાની. તો વિદ્યાર્થીઓ આ દાખલો ગણવા માટે હું એલ હોપિટાલ્સ રૂલનો ઉપયોગ કરીશ. આ રૂલ્સ મુજબ અંશ અને છેદ બંનેનું વિકલન સાથે કરવાનું. અહીં ભાગાકારના નિયમનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે શું કરીશું? ચલો પહેલું વિકલન કરવું છે તો x³ નું 3x², x² નું 2x, 16 x નું 1, અચળનું 0 નથી લખતા. છેદનું વિકલન પણ તમારે લખવાનું. જો x² હોય તો 2x લખો તો x - 2 ના વર્ગનું શું થાય? 2 કૌંસમાં x - 2. ફરી પાછું બીજી વિકલન સાથે જ કરવાનું વિદ્યાર્થીઓ. 3x² નું 6x, 2x નું 2, અનું 0, 2 ના 2, x નું 1 એના બરાબર કેટલા લખવાના? k. તો k 1 શાના આગળ સતત છે? x બરાબર 2. 2 આગળ સતત છે તો x ની કિંમત કેટલી લખવાની છે? 2. એટલે x ની જગ્યાએ 2 લખી દો. 6 દુ 12, 12 ને 2 14, 14 ભાગ્યા 2 કેટલા થશે? 7. એટલે 14 ભાગ્યા 2 7. ઓપ્શનનો જવાબ બી એ આપણો જવાબ રહેશે. હવે વાત કરીશું પતી ગયો. તો વિદ્યાર્થીઓ આ થયું સાતત્ય અને વિકલનીયતાના બોર્ડમાં અગાઉના વર્ષમાં પૂછેલા MCQ. આ MCQ જોવાથી તમને એટલું તો ધ્યાન પર આવશે જ કે કઠિનતાના મૂલ્યોની દ્રષ્ટિએ કેવા MCQ બોર્ડમાં પૂછાતા હોય છે. તો આ વિડીયો આગામી તમને તૈયારી કરવામાં ખૂબ જ ભાગ ભજવશે.
તો વિદ્યાર્થીઓ, જો આ વિડીયો તમને પસંદ આવી ગયો હોય તો જરૂરથી પહેલા તો તેને લાઈક કરજો. ઉપરાંત આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નેક્સ્ટ ચેપ્ટર 6 માં આપણે ફરી એક વખત ગુજકેટના બીજા પૂછેલા MCQ ની ચર્ચા કરવાની છે.